ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં શ્રી કૃષ્ણના મુખારવિંદમાંથી નિસરેલી વાણી વેદોનો સાર એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. જ્ઞાન અને કર્મ. જ્ઞાન સાત્વિક જ્ઞાન થકી સમાન દ્રષ્ટિવાળા બની દૈવી ગુણોને જીવનમાં ઉતારી સમાનતાના શ્રેષ્ઠ આચરણ વડે જ ધર્મ અધિષ્ઠિત માર્ગે એકાત્મ અને સમભાવે જ માનસ નરમાંથી નારાયણ બની શકે છે. અમુક કક્ષાએ આપણે પણ પહોંચીએ પછી બસ એટલું સમજાય છે કે કોઈ કશું કરતું નથી. આ બધું તો થાય છે, આમાં ક્યાંય આપણા પ્રયાસો હોતા નથી. આ તો ભગવાનના જ નિર્માણો હોય છે, એ જ પ્રેરતા હોય છે, એ જ બળ આપતા હોય છે અને પ્રભુ કૃપાથી જ આપણે સદકાર્ય કરતા હોઈએ છીએ. આ જ પ્રશ્ન અર્જુનજીને પણ થાય છે કે કર્મ શ્રેષ્ઠ છે કે જ્ઞાન શ્રેષ્ઠ છે, બેમાંથી શ્રેષ્ઠ શું છે? અને કુરુક્ષેત્રમાં પાર્થ પણ શ્રી કૃષ્ણને આ જ પૂછે છે કે કર્મ કરતાં જ્ઞાન શ્રેષ્ઠ તમે માનો છો, તે છતાં પણ તમે મને ઘોર કર્મ કરવાનું શા માટે કહો છો? સાચું શું છે કે ખોટું શું છે એ મારી બુદ્ધિ સમજતી નથી. આ પ્રશ્ન અર્જુનના મનમાં થતાં જ શ્રી કૃષ્ણ તેમને ઉત્તર આપતા કહે છે કે આ સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી જ જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગ જગતના કલ્યાણ માટે મેં જ પ્રશસ્ત કર્યો છે. એટલે પ્રભુ કહેવા માંગે છે કે જ્ઞાન માર્ગ પણ શ્રેષ્ઠ છે અને કર્મ માર્ગ પણ શ્રેષ્ઠ છે. કર્મનું નિરૂપણ કરતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કોઈ પણ વ્યક્તિ કર્મ કર્યા સિવાય રહી શકતો નથી, પણ કર્મ કરીએ અને કરતાપણાનો ભાવ જ્યારે સાધકના મનમાં ના હોય ત્યારે એ કર્મ સાધકને બાંધતું નથી. કરતાપણાનો અહંકાર વ્યક્તિના મનમાં આવી જાય છે અને વિચારીએ કે આ મેં જ કરેલું હતું, હું જ કરતો હતો, મારા દ્વારા જ થયું છે, ત્યારે તે કર્મ તેને નડે છે. એટલા જ માટે આપણે સત્કર્મ કરીએ ત્યારે તેનો યશ પણ ઠાકોરજીને જ આપવો જોઈએ કે આ તમારી જ કૃપાથી સત્કર્મ કરવાની મને વિચાર આવ્યો અને મેં આ કર્મ કર્યો, જેથી સત્કર્મ પણ આપને બંધન ના બની જાય. એટલે દરેક કાર્યનો યશ ઠાકોરજીને આપવો જોઈએ. ઠાકોરજીએ તક આપે છે તેનો આભાર માનવો જોઈએ. જેવી રીતે પાપ અને પુણ્ય. પાપ એ લોઢાની બેડી છે અને પુણ્ય એ સોનાની બેડી છે. સોનાની બેડી એટલા માટે છે કેમ કે તે કર્યા પછી કરતાપણાને સાધકને તેનો અહમ આવી જાય છે. એટલા જ માટે ભગવાન અર્જુનને કહેવા માંગે છે કે તને આ યુદ્ધ મળ્યું છે, તું જે કાંઈ કરીશ તું તો નિમિત્ત છે, બાકી જો તું નહીં મારે તો પણ આ લોકો તો મરવાના જ છે. માટે જો તું જીતી જઈશ તો તને રાજ્ય મળશે, મૃત્યુ પામીશ તો વીરગતિ કહેતા સ્વર્ગ મળશે. આ માત્ર અર્જુન કે યુદ્ધની વાત નથી, પણ દરેક વ્યક્તિના મનરૂપી કુરુક્ષેત્રની વાત છે. આપના મનરૂપી કુરુક્ષેત્રમાં રાગ, દ્વેષ, ઉદ્વેગ, માન, અપમાન આ બધી જ વિદ્યાઓ છે, જ્ઞાન છે. તો તેનાથી ઉપર ઉઠી આપને આપનું લક્ષ્ય કેવી રીતે સિદ્ધ કરવું એ ગીતાજીનો શ્રીમદ ભગવદ્ ગીતાજીના 3 અધ્યાય સમજાવે છે. એટલે જ પાપ એ લોઢાની બેડી છે. પાપનું ફળ તો પણ આપને ભોગવવાનું છે અને પુણ્યનું ફળ એટલે કે પુણ્ય કર્યા પછીનો જે અહમ મનમાં આવે છે તે ના કરતાં પ્રભુએ જ આપને પ્રેરણા આપી છે તેવું કરતાં આપણે પુણ્યનો પણ બંધન કરતાં સત્કર્મ કરતાં પણ આપણે બંધનમાં બંધાતા નથી. એટલે જ પાપ એ લોઢાની બેડી છે અને પુણ્ય એ સોનાની બેડી છે. આ સાંભળતા જ અર્જુનજી બીજો પ્રશ્ન કરે છે કે મનુષ્ય પાપ શા માટે કરે છે? ત્યારે તેનો ઉત્તર આપતા શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે કામ, ક્રોધ અને લોભ આ ત્રણેય વ્યક્તિને પાપ તરફ પ્રેરિત કરે છે. જેવી રીતે ધુમાડાથી અગ્નિ ઢંકાયો છે, રજથી અરીસો ઢંકાયો છે, એમ મનુષ્યનું જ્ઞાન પણ પાપ, ક્રોધ અને લોભ આ ત્રણેયથી ઢંકાઈ ગયું છે.
ગીતાજીનો 3જો અધ્યાય એ આપના જીવનની જ ઘટનાઓને કેન્દ્રસ્થ કરતો અધ્યાય છે. જય શ્રી કૃષ્ણ.